સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ દ્વારા ખાસ આંદોલન કરવામાં આવ્યું। બોટાદ ખાતે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। બોટાદથી આ સમાચાર, જ્યાં કમોસમી વરસાદથી પાક નુકસાનીને લઈને આંદોલન કરવામાં આવ્યું। ત્યારે રાણપુરમાં રસ્તા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી। જ્યારે યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા। જ્યારે 100 જેટલા ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા હતા। રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર જોવા મળ્યા હતા। પોલીસે 25 જેટલા આગેવાનોની પણ અટકાયત કરી હતી। પાક વીમા સહિત સહાયની રકમ આપવા પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। જ્યારે રાણપુરમાં રસ્તા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માટે માંગ કરાઈ। આજે રસ્તા રોકો આંદોલન હોય, ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય, તમામ રીતે આજ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય, હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય, ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે છે કે ખોટા સર્વેને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે। આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પર નીકળવાની અને સંપૂર્ણ દેવા માફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય, સૌરાષ્ટ્રનો પટ્ટો હોય, કચ્છ, ઉત્તર ગુજરાત, તમામે તમામ ખેડૂત એક જ માંગણી કરી રહ્યો કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે। હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી। પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો, માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે। ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર, જ્યાં આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ, પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બે રોડ ઉપર આવી ગયા છે અને અમારે રજૂઆત કરવાની તો પોલીસ ધરપકડ કરે। એટલે ભાઈ કંઈ અમે ગુનેગાર નથી, અમારે ગુનો કરવો નથી, એમનું કહેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર 100%ની વાત માનીએ છીએ આપણે। એમાં સરકારે જે નિયમ કર્યા હોય અથવા જે એમને પાલન કરતું હોય મને સમજતી, પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે છે। આ રાજ્ય સરકાર હોય, અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે। એ આપણું બંધારણીય હક છે, તો એમાંય લો એન્ડ ઓર્ડર હોવો જોઈએ ને, એને લાઈન ગાલી દો કે ભાઈ તમે કાયદો બને પાલન જ કરતા। હવે એ નહીં કરે એટલે આ જગતનો તાત ખેડૂત ન છૂટકે રોડ ઉપર આવ્યો છે સાહેબ। વહેલી તકે જો આ વહેલી તકે નિર્ણય સરકાર નહીં જાહેર કરે તો સરકારને આ ભાઈએ વાત કરી મારે નેપાળવાળી થતા વાર નહીં લાગે। આ લોકો પોતે આપઘાત કરે, આપઘાત કરીને મરી જવું એ કરતાં પોલીસની ગોળીએ મરી જવું વધારે હાલ અમે આવું છે આ દેશે ખેડૂતોની।